હમણાં એક સ્મશાન યાત્રા જતી હતી. એમાં લગભગ 800થી 1000 માણસો જોડાયેલા હતા. ત્યાં નનામી ઉપર એક ભાઈને બેસાડેલા હતા. એ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. હું ધીરે ધીરે કરતો આગળ વધતો ગયો અને બધાને પૂછતો ગયો કે આ ભાઈને શું કામ બેસાડ્યા છે, આ ભાઈને શું કામ બેસાડ્યા છે. તો કોઈને કંઈ ખબર નહોતી. બધા એક જ વસ્તુ કીધી કે અમને કંઈ ખબર નથી, અમે તો એમના થોડા ઘણા નજીકના સંબંધી છીએ એટલે જોડાયા છીએ. પછી મને એમ થયું જેણે દોણી ઉપાડી એને તો ખબર હશે ને. એટલે દોણી ઉપાડેલા જે ભાઈ ચાલતા હતા એમને જઈને મેં આગળ જઈને પૂછ્યું કે આ ભાઈ ઉપર બેસાડ્યા છે. એટલે એમણે કીધું કે મરનારની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારી ઉપર હું મરું ત્યારે પિતાંબર ચડાવજો, એટલે આ ભાઈને બેસાડ્યા છે. મારે ના છૂટકે એમને કહેવું પડ્યું કે પિતાંબર એટલે પીળું કપડું, જીવતો જાગતો માણસ નહીં.